આપનું નામ? હું જયેશ ઉપાધ્યાય, બોલબાલા સિનિયર સિટીઝન સેવા સંસ્થા ટ્રસ્ટી. તમે સ્પર્ધાઓ તો સાંભળી હશે, દોડની સ્પર્ધા હોય, જમવાની સ્પર્ધા હોય, અલગ અલગ વાનગીની કોમ્પિટિશન હોય, પહેરવેશની કોમ્પિટિશન હોય, દાંડિયા રાસની હોય. પરંતુ આ વખતે બોલબાલા ટ્રસ્ટે મમરાના લાડુ ખાવાની, એ પણ સિનિયર સિટીઝન માટે, ઉંમરને 50 વર્ષની મર્યાદા 50 ઉપરના લોકો માટે, એ પણ મકર સંક્રાંતિ પર્વ આવે અને મમરાના લાડવાને ચીક્કી યાદ આવે, એવા હેતુથી સૌ પ્રથમ બોલબાલા ટ્રસ્ટે આગામી 6 તારીખે મમરાના લાડુ ખાવાની કોમ્પિટિશન રાખી છે. આ સ્પર્ધામાં 80 ઉપરના સ્પર્ધકો નોંધાઈ ગયા છે. હજુ પણ થોડી જગ્યા છે. આ સ્પર્ધામાં કોઈ ભાગ લેવો હોય, આ સ્પર્ધા 6 તારીખે રાજકી શાળામાં યોજાશે અને બોલબાલા ટ્રસ્ટની દરેક કાર્યાલયે આના માટેની માહિતી મળે છે. મેલપરામાં સ્પર્ધાની ફોર્મ અને રજીસ્ટ્રેશન ટોકન હોય છે. 20 રૂપિયા ટોકન બી હોય, 50 રૂપિયાની ગિફ્ટ હોય. ટ્રસ્ટે નહીં નફો તો ઠીક, પરંતુ ઘરનું ગાઈડનું ગોપીચંદન કરીને વડીલોને પ્રોત્સાહિત કરવા આ સ્પર્ધાનું આયોજન કરે છે. અમે આ સ્પર્ધા વર્ષોથી કરતા આવીએ છીએ અને ખૂબ મનોરંજન સાથે એક એવી સ્પર્ધા યોજાય છે કે આ શિયાળો અને મકર સંક્રાંત કાયમી યાદ રહીએ, આ હેતુ છે. સૌ કોઈ વડીલોને 50 વર્ષ ઉપરનાને આ સ્પર્ધામાં ભાગ લેવા આહ્વાન કરું છું. આવો સાથે મળીને મકર સંક્રાંત પર્વને ઉજવીએ. જય મહાદેવ. ગુજરાત સિવાય અને રાજકોટ સિવાય સ્પર્ધા કેટલી જગ્યાએ યોજાય છે? આ સ્પર્ધાનું વાત કરું તો અનેક જગ્યાએ યોજાતી છે, પરંતુ રાજકોટમાં તો સૌ પ્રથમ બોલબાલા ટ્રસ્ટની શરૂઆતથી આ સ્પર્ધાનું આયોજન કરતું એવું છે. આવી સ્પર્ધાઓ અનેક ગામોમાં થતા હોય, પરંતુ જે વડીલો માટે સ્પર્ધા થઈ રહી છે એ તો કદાચ ગુજરાત સૌરાષ્ટ્ર ભારતમાં અમારી પ્રથમ હશે એવું મારા ધ્યાનમાં છે. લાડવાનો ઉપયોગ ક્યાં કરવાનો રહેશે? આ મમરાની સ્પર્ધા લાડવાનો ઉપયોગ અમને એક સ્પોન્સર જલારામ ચીકીમાં સ્પેશિયલ વડીલો માટે લાડુ બનાવ્યા છે. એમાં ગોળ સ્પેશિયલ હોય અને ટોપ એકદમ ક્વોલિટી બેજ એક સરખી સાઈઝના લાડુ લઈ છીએ અમે બલ્કમાં ખરીદી. આ લાડુ પહેલાં અમે સ્પર્ધકોને આપીએ છીએ. લાડુ સરપ્લસ થાય તો અમે ઝૂંપડપટ્ટીના બાળકોને માટે પણ લાડુની વ્યવસ્થા કરી છે. આંગણવાડીના બાળકો માટે પણ લાડુની વ્યવસ્થા કરી છે. આ રીતે બોલબાલા ટ્રસ્ટ એક સાથે અનેક કામ કરવામાં આવ્યું છે. ગયા વખતે અમે 750 કિલો લાડુ અને ચીક્કી ક્લબના બાળકોને આપી આશીર્વાદ મેળવતા. ગોધરા બાજુના બચ્ચાઓને પણ ગોળ પેટમાં જાય એવા હેતુથી ચીક્કી લાડવાનું પણ આ વર્ષે પણ વિતરણ કરવાના છીએ.